ચોમાસા પૂર્વે નવસારી મનપાએ કામગીરી શરૂ કરી શહેરમાંથી પસાર થતી 47 કિલોમીટર લાંબી વરસાદી કાંસની સાફ સફાઈ અને જાળવીને પ્રાથમિકતા અપાઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવાનો અને સ્થાનિકોને હાલાકી ન ભોગવવી પડે તે સુનિશ્ચિત કરવાનો છે। મહત્વનું છે કે આ કામગીરીનું આજે સાંસદ સી.આર. પાટીલે અગ્રવાલ કોલેજ પાસે નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે નવસારી મનપા દ્વારા સ્થાનિક ખાડીને નદી સુધી લંબાવી તેને પહોળી તેમજ ઊંડી કરવાનું મહત્વપૂર્ણ કામ હાથ ધરવામાં આવ્યું છે। આ કામગીરી માટે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ સંકલન સાધી રહી છે। સાંસદ પાટીલે આ સફળ અને સમયબદ્ધ પ્રી મોન્સૂન કામગીરી માટે નવસારી મનપાના મેયર, કમિશનર, કલેક્ટર અને સમગ્ર અધિકારીઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ઉલ્લેખનીય છે કે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો। ચોમાસું આવી રહ્યું છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ નવસારીની જે ખાડી છે એને નદી સુધી પહોળી કરવી, ઊંડી કરવી, એના માટેનું કામ કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, મેયરશ્રી, એમના પદાધિકારીઓ, અધિકારીઓ સાથે મળીને આજે અહીં કરી રહ્યા છે। એ જ બતાવે છે કે સમય પહેલાં કામ કરવાની જે પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં છે એ આજે દેખાય છે અને અધિકારીઓ સાથે મેળમેળ કરીને એમની સાથે મળીને કામ કરવાની જે પદ્ધતિ વિકસાવવામાં આવી છે એનું પણ સારું પરિણામ દેખાય છે। એનાથી લોકોનું કામ થાય છે।